જોઈશું સમાચાર વિસ્તારથી। રાજકોટમાં બનેલી ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે। અલગ અલગ શહેરોમાં જે રીતે ફાયર વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, તેવી જ રીતે ફાયર વિભાગ દ્વારા પણ ખૂબ જ ગંભીરતાથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરત જેવા શહેરમાં અનેક હોટલો, રેસ્ટોરન્ટ અને માર્કેટો આવેલી છે। તેના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ સતત બનતી રહે છે। આવી ઘટના ન બને અને તેના માટે ફરી એક વખત તક્ષશિલા કાંડ બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ ઝોન મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। સલાબતપુરા, રિંગ રોડ, ઉધના, સહારા દરવાજા સહિતના વિસ્તારોમાં હોસ્પિટલ, દુકાનો અને ટેક્સટાઇલ માર્કેટને સીલ કરવામાં આવી છે। વહેલી સવારે 4 વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। નોટિસ આપ્યા બાદ પણ ફાયર સુવિધાનો અભાવ દેખાતા આખરે કામગીરી કરવામાં આવી છે। એનઓસી વગર કે ફાયર સુવિધા વગર ચાલતી માર્કેટમાં જ્યારે આગ લાગે છે તે ખૂબ જ વિષણ હોય છે અને તેના કારણે માર્કેટના વેપારીઓનો તો જીવ જોખમમાં મુકાય છે, પરંતુ સાથે અવારનવાર વેપારીઓ તેમજ ગ્રાહકોને પણ જીવનું જોખમ રહેતું હોય છે। માન દરવાજા ફાયર વિભાગના અધિકારી કૃષ્ણા મોડે જણાવ્યું કે અમારા વિસ્તારમાં અમે 2 માર્કેટો સીલ કરી છે અને હોટલ પણ સીલ કરી છે। ઘણા સમયથી એનઓસી લીધી ન હતી। વારંવાર અમે તેમને નોટિસ આપતા હતા, છતાં પણ તેઓ આ બાબતને ગંભીર હોય તેવું જણાતું ન હતું, જેથી વહેલી સવારે અમારી ટીમ દ્વારા માર્કેટને સીલ મારવામાં આવી છે તેમજ હોટલને પણ સીલ મારી દેવામાં આવી છે। ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। વરાછાની સ્વાતિ સોસાયટીમાં રહેતા 41 વર્ષીય આશિષ વિનુભાઈ સખિયા 30 વર્ષથી રક્તદાનની સેવા કરતા હતા। તેમની બ્રેનની સર્જરી બાદ તેમને બ્રેનડેડ જાહેર કરાયા હતા। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવિયા સહિતના સભ્યો દ્વારા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા હૃદય, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયું હતું। સેવા યુથ ફાઉન્ડેશન 30 વર્ષથી રક્તદાનની સેવાનું કામ કરી રહ્યું છે। સેવાભાવી પિતાએ પોતાના દીકરાના અંગદાનનો નિર્ણય કરીને સમાજને નવી રાહ ચીંધી હતી। આશિષભાઈ અને તેમનો સમગ્ર પરિવાર સહિત સેવા યુથ ક્લબ ગોંડલ ગ્રુપ સુરત અને સાર્થક ગ્રુપ સુરતના સભ્ય હોય જેઓ 30 વર્ષોથી રક્તદાન માટે આયોજન કરતા આવ્યા છે। આશિષભાઈ સેવા યુથ ક્લબ ગોંડલ ગ્રુપ અને સાર્થક ગ્રુપ ગોંડલના સભ્ય હતા, જે સેવાભાવી સંસ્થા છે। આ ગ્રુપ આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ પૂરી પાડે છે। આ ગ્રુપના સભ્યોને આર્થિક ભારે નહીં આવે એ માટે પોતાના પાસે થયેલ બચતને એની પાછળ વાપરે છે। આશિષભાઈ 2 દિવસ પહેલા મિત્ર સાથે બેઠા હતા અને વાતો કરતા હતા। એ દરમિયાન પોતાની જીભ લથડતા મિત્રો તેમને સુરતની વીનસ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેમના રિપોર્ટની તપાસ કરતા બ્રેનનો પ્રોબ્લેમ જણાતા તેઓની સર્જરી કરવામાં આવી। દર્દીની ઘણી સારવાર બાદ તેઓને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। પોતાનું સ્વજન બ્રેન ડેડના સમાચાર મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા અને ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો। તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી। આ પરિવારના મોભી અને દર્દીના પિતા વિનુભાઈ અને નાના ભાઈ એ અંગદાન માટે સંકલ્પ કર્યો। પરિવારજનોની સંમતિ મળતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ અને નોટોનો સંપર્ક કરી હૃદય, લીવર, કિડની અને અક્ષુઓના દાન માટે જણાવ્યું હતું। ગુજરાત સરકારની સોટો સંસ્થા દ્વારા હૃદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું, તેમજ ઝાયડસ હોસ્પિટલ ટીમ દ્વારા 2 કિડની અને લીવરનું દાન સ્વીકારવામાં આવ્યું હતું અને બંને આંખનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું। સુરતની વીનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી સમયસર અમદાવાદ એરપોર્ટ પહોંચીને યુએન મહેતા હોસ્પિટલ, સિવિલ અને ઝાયડસ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવા માટે ગુજરાત પોલીસનો સહકાર મળ્યો હતો। ભાણેજ સાથે અડપલા કરી રિલેશનશિપ બાંધવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સગીરા સાથે ગંદી હરકતોની વાત કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચતા
પોલીસે ફરિયાદ લઈ હવસખોર સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. ઉધનામાં 2 સંતાનોના પિતાએ 15 વર્ષની ભાણેજ સાથે અડપલા કરી રિલેશનશિપ બાંધવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી સગીરા પિતાના ઘરે દોડી આવી હતી. સગીરાએ પિતાને માસાની ગંદી હરકતોની વાત કરી હતી, જેને લઈ મામલો ઉધના પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે પિતાની ફરિયાદ લઈ હવસખોર માસા અજય સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી સાપ્તાહિકનો પત્રકાર છે. ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ભાઈ આવીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું હતું કે એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરીના હસબન્ડ પણ થાય છે, એણે એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો. મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું. એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી, એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી. આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આ એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે અજયની પહેલી પત્ની અને તેના 2 સંતાનો ઉધનામાં અલગ રહે છે, જ્યારે હાલમાં અજય તેની સ્ત્રી મિત્ર સાથે રહે છે. ઘટનામાં સ્ત્રી મિત્રની બહેનની દીકરી ભોગ બનનાર છે. સગીરાને તેના પિતાએ ઠપકો આપતા માસીના ઘરે રહેવા ચાલી ગઈ હતી. સગીરાની માસી આરોપી અજય સાથે રહેતી હતી. માસી અને અજય બંને સવારે કામે ચાલી જતા હતા, જ્યારે બપોરે અજય જમવા ઘરે આવતો હતો. સગીરા ઘરમાં એકલી હતી, જેથી સગીરા પર દાનત બગાડી હવસખોરે તેણી સાથે અડપલા જ નહીં સંબંધ બાંધવા દબાણ કરી ધમકી આપી હતી. તો સુરત રેન્જ આઈજીપી પ્રેમવીર સિંહ નવસારીની મુલાકાતે આવ્યા હતા. જિલ્લા પોલીસની કામગીરી અંગે નિરીક્ષણ સાથે સમીક્ષા બેઠક કરી હતી. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે પોલીસ અધિક્ષક સહિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. બેઠકમાં રોડ એક્સિડન્ટ અને સાયબર ક્રાઇમ રોકવા માટે જિલ્લા પોલીસ તંત્ર સાથે ચર્ચા કરી હતી. આગામી 4 જૂને લોકસભા ચૂંટણીની મતગણતરી સંદર્ભે પણ વિશેષ ચર્ચા થઈ હતી. જિલ્લામાં ગુનાખોરી કંટ્રોલમાં હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. સુરત રેન્જ આઈસીપી પ્રેમવીર સિંઘે આજે નવસારીની મુલાકાત લીધી હતી. સુરત રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રેમવીર સિંઘે નવસારીની મુલાકાત લીધી અને જિલ્લાની પોલીસ કામગીરી અંગે નિરીક્ષણ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાઈ હતી, જ્યાં પોલીસ અધિક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન આઈજીપી પ્રેમવીર સિંઘે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી. તેઓએ પોલીસની કામગીરીની સમીક્ષા કરી અને અલગ અલગ વિભાગોની કામગીરી વિશે ચર્ચા કરી હતી. તેમણે ખાસ કરીને રાષ્ટ્રવ્યાપી બનાવતી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને માપવા માટેના પ્રયાસો પર ભાર મૂક્યો. આ બેઠકમાં મુખ્ય મુદ્દા તરીકે રોડ અકસ્માતો અને સાયબર ક્રાઇમની રોકથામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આઈજીપીએ જિલ્લાની પોલીસ તંત્રને આ બાબતે વધુ પ્રયાસો કરવાની સલાહ આપી અને ચાલુ તપાસ અને કામગીરીઓમાં વધુ સક્ષમ થવાની સૂચના આપી હતી. લોકસભા ચૂંટણીની આગામી 4 જૂનના મતગણતરીના સંદર્ભે પણ આઈજીપીએ વિશેષ ચર્ચા કરી હતી. મતગણતરી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પગલાં પર ચર્ચા કરવામાં આવી અને અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા. આજે નવસારી એસપી કચેરીની મુલાકાત કરવામાં આવેલ છે અને નવસારી જિલ્લાના તમામ અધિકારીઓ સાથે મુલાકાત લેવામાં આવેલી. જિલ્લાની કાયદો અને વ્યવસ્થા અને જે ક્રાઇમ છે એના બાબતે વિગતવારની ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં ક્રાઇમ એકદમ કંટ્રોલમાં છે. કાયદો અને વ્યવસ્થા ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે અને જે જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ છે બહુ મહેનતથી પોતપોતાનું જે કામ છે એ કરી રહ્યા છે. એકંદરે જે જિલ્લાની જે કામગીરી છે એ ખૂબ જ સંતોષકારક છે.
આપણે જે જિલ્લામાં અમુક જે મુખ્ય સમસ્યાઓ છે એ બાબતે ચર્ચા કરવામાં આવી. તો એક ઇલેક્શનની કાઉન્ટિંગ છે 4 તારીખે, તો આના વિષયમાં પણ એસપી સાહેબ સાથે ચર્ચા થઈ. એ ઉપરાંત રોડ સુરક્ષા ઉપર ઘણી વિગતવારની ચર્ચા થઈ અને રોડ અકસ્માત કઈ રીતે ઘટાડી શકાય એના માટે એસપી સાહેબે જે પ્લાન બનાવ્યું છે એના બાબતે ચર્ચા થઈ. પછી જે સાયબર ક્રાઇમ છે, આ એક નવો પડકાર છે, તો એને ડામવા માટેની પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે. બેઠકમાં આઈજીપીએ જણાવ્યું કે જિલ્લાની કાયદો વ્યવસ્થા અને ગુનાખોરીની સ્થિતિ સંતોષજનક છે અને પોલીસ તંત્રે ગુનાખોરી નિયંત્રણમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. આ મુલાકાત અને સમીક્ષા બેઠક દરમિયાન આઈજીપી પ્રેમવીર સિંહના આ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટેના પગલાં, સાયબર ક્રાઇમની અસરકારક રીતે તપાસ અને અટકાવ માટેના વ્યૂહરચનાઓ, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જાળવવા માટેનું આયોજન. આ સમીક્ષા બેઠકના અંતે આઈજીપીએ જિલ્લાની પોલીસ ટીમને તેમની કાબેલિયત અને ક્રિયાશીલતા માટે પ્રશંસા કરી અને આગળ પણ આ જ રીતે કાર્યક્ષમ રહેવાની આશા વ્યક્ત કરી. તો આ તરફ ઔદ્યોગિક નગરી વાપીમાં પેટ્રોલ પંપ સંચાલકો અને વેપારીઓને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ ભરાવી અને બાકી સામાન લઈ છેતરપિંડી આચરતા એક ઠગ ભગત સામે ફરિયાદ દાખલ થઈ છે. અત્યાર સુધી આ ભેજાબાજે લોકોને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાનું ચાઉં કરી ગયા હોવાનું બહાર આવ્યું છે. આ ઠગ વિરુદ્ધ અત્યાર સુધી 5 ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને હજુ આગામી સમયમાં ભેજાબાજે આશરેલા છેતરપિંડીના અનેક કારનામા બહાર આવે તેવી શક્યતા છે. કોણ છે આ ઠગ ભેજાબાજ અને કેવી રીતે આચરતો હતો છેતરપિંડી, જોઈએ આ અહેવાલમાં. ઔદ્યોગિક નગરી વાપીમાં પેટ્રોલ પંપ સંચાલકો અને દુકાનદારો અને વેપારીઓને વિશ્વાસમાં લઈ ઠગાઈ અને છેતરપિંડી આચરવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. વાપીના ચણોદ વિસ્તારમાં રહેતો ઉમેશ રાય નામના એક ભેજાબાજ સામે ડુંગરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે. વાપીના છીરીમાં પેટ્રોલ પંપ ચલાવતા સમીર પટેલ નામના એક પેટ્રોલ પંપના સંચાલકે નોંધાવેલ ફરિયાદ મુજબ વર્ષ 2023માં તેમના પેટ્રોલ પંપ પર ચનોદ શિવ રેસિડેન્સીમાં રહેતા અને શૌર્ય એન્ટરપ્રાઇઝના નામે બિલ્ડિંગ મટીરિયલ સપ્લાય કરતા ઉમેશ રાય નામના ઈસમે તેમની ટ્રકમાં 5.35 લાખનું ડીઝલ ભરાવ્યું હતું. આ ડીઝલની રકમ પેટે તેમને 5 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક બાઉન્સ થતાં તેમને વધુ 2 ચેક અનુક્રમે 2 લાખની રકમનો અને 2.5 લાખની રકમનો આપ્યો હતો, જે પણ ખાતામાં બેલેન્સ ન હોવાથી રિટર્ન થયો હતો. આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા સમીર પટેલે પોતાની સાથે 5.35 લાખ રૂપિયાની છેતરપિંડી અચરાઈ હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. મારે ત્યાં આજથી 8-9 મહિના પહેલાં ઉમેશસિંહ નામક વ્યક્તિએ મારા ત્યાં ચીટિંગ કરેલું હતું. એમને પહેલાં સ્ટાર્ટિંગમાં એડવાન્સમાં થોડું પૈસા આપીને ડીઝલ લીધેલું હતું. પછી વિશ્વાસ કેળવીને અમને એડવાન્સ પેટે ચેક આપીને 5 લાખ જેવી માતબર રકમનું એને મારે ડીઝલ પુરાવીને આજ દિન સુધી એક પૈસો આપેલો નથી. વારંવાર એની પાસે ઉઘરાણી કરવા છતાં એ કે ચેક પૈસા આવશે ત્યારે હું આપીશ પૈસા, એવી રીતે હરબાર એને એવું કરેલું હતું. અને પછી અમે જ્યારે બી ચેક ડિપોઝિટ કરેલા દરેક વાર ચેક બાઉન્સ થયેલા છે. આજ દિન સુધી આરોપીએ અમને પેમેન્ટ આપેલું નથી અને એના માટે અમે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધની ફરિયાદ કરેલી હતી. ત્યારબાદ મને જાણવા મળ્યું કે મારા જેવા તો અનેક લોકો છે જેનું એને લાખોનું ચીટિંગ કરેલું છે. આરોપીની ધરપકડ બાદ સમગ્ર હકીકત બહાર આવી છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે આરોપી ઉમેશ રાય શરૂઆતમાં વેપારીઓ અને પેટ્રોલ પંપ સંચાલકોને એડવાન્સમાં લાખો રૂપિયાનો ચેક આપતો હતો અને ત્યારબાદ તેમની પાસેથી પેટ્રોલ ભરાવતો હતો અને સામાન લેતો હતો. જો કે પોતે આપેલા ચેક કરતાં વધુ રકમનું ઉધાર લઈ અને ત્યારબાદ જ્યારે વેપારીઓ કે પેટ્રોલ પંપ સંચાલકો ચેક જમા કરાવે છે ત્યારે પૂરતું બેલેન્સ ન હોવાને કારણે આ ચેક બાઉન્સ થાય છે. અત્યાર સુધી 5 લોકોની સાથે આવી છેતરપિંડી થઈ હોવાના કારનામાઓ પોલીસ ચોપડે નોંધાયા છે અને હજુ આગામી સમયમાં વધુ ફરિયાદો નોંધાય તેવું જાણવા મળી રહ્યું છે. વાપીના ચણોદ વિસ્તારમાં રહેતા ઉમેશરામ સુરેશસિંહ નામનો ઈસમ જે કોન્ટ્રાક્ટનો બિઝનેસ કરે છે, આ ઈસમ ઘણા સમયથી લોકોને વિશ્વાસમાં લઈ
અને એમની પાસે પોતાના કોન્ટ્રાક્ટના નામે ચીજ વસ્તુઓની ખરીદી કરી અથવા તો પોતાની જે સાધનો છે, ગાડીઓ છે કોન્ટ્રાક્ટના, એમાં પેટ્રોલ પંપના માલિકો પાસેને વિશ્વાસમાં લઈ એમને એડવાન્સમાં ચેક આપી અને એમની પાસેથી ડીઝલ પુરાવી અને પાછળથી આ લોકોને પેમેન્ટ નહીં આપી છેતરપિંડીને વિશ્વાસઘાત કરેલો, જે બાબતે વાપીના ડુંગરા, વાપી જીઆઈડીસી અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ ઉમેશસિંહ વિરુદ્ધ અલગ અલગ 4 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. આ તમામ ગુનામાં પોલીસે ઉમેશસિંહની ધરપકડ કરેલ છે. વાપીમાં અગાઉ પણ છેતરપિંડીના આવા અનેક કિસ્સાઓ બહાર આવી ચૂક્યા છે. ઉમેશ રાય જેવા ભેજાબાજ ઠગો વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વિશ્વાસમાં લઈ અને લાખો રૂપિયાની છેતરપિંડી આચરે છે. ત્યારબાદ વર્ષો સુધી તેની તપાસ ચાલે છે. જો કે બધી વખત ફરિયાદીઓને ન્યાય પણ નથી મળતો. આથી ફરી વખત આવા કિસ્સા ના બને તે માટે આ વખતે ઉમેશ રાય જેવા આવા ભેજાબાજોને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવતા મારું વાસ વિસ્તારમાં પાણીની સમસ્યાના કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે. પાણી ભરવા લોકો 1 કિલોમીટર જેટલું અંતર કાપવા મજબૂર બન્યા છે. આમોદ નગરપાલિકાની ખૂબ જ નજીક આવતા વિસ્તારમાં લોકોને પાણી પુરવઠો નહીં મળતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આમોદ નગરપાલિકા પ્રમુખ અને વોટરવર્ક ચેરમેનના વોર્ડમાં જ 4 દિવસથી પાણી નહીં મળતા સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં લોકોને સતત 4 દિવસથી ખાવા પીવા અને નાવા ધોવાનું પાણી નહીં મળતા મહિલાઓ 1 કિલોમીટરનું અંતર કાપી પાણી ભરવા જવા મજબૂર બન્યા છે. હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં નાના બાળકોને ઉચકી હાથ લારીને ધક્કો મારી પાણી ભરવા જતી મહિલાઓ કેમેરામાં કેદ થઈ છે. પાણીની સમસ્યાને કારણે સ્થળ ઉપર કેટલીક મહિલાઓએ આમોદ નગરપાલિકા હાય હાયના નારા પણ લગાવ્યા હતા. આમોદ નગરમાં ઠેર ઠેર પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે. જ્યારે આમોદ નગરપાલિકા પાણી, ગટર અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં તદ્દન નિષ્ફળ નીકળી હોય તેવું આમોદમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પાણીની 4 દિવસથી પાણી નહીં આવતું, નહીં નાવાનું, નહીં ધોવાનું, નહીં ખાવા પીવાનું. પાણીની તકલીફ છે બધી વાત. સતત વધી રહેલી ગરમી અને તેમાં પાણીની અછતના કારણે આમોદના અનેક પરિવારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સમસ્યાનો ઝડપથી સમાધાન લાવવા લોકોએ તંત્રને અપીલ કરી છે. તાપી જિલ્લો આચ્છાદિત જંગલોથી ઘેરાયેલો જિલ્લો છે. હરિયાળા તાપી જિલ્લામાં જંગલી પ્રાણીઓ, પક્ષીઓ સાન્યતઃ વસવાટ કરે છે. આ વચ્ચે જિલ્લામાં એક અચરજ પમાડે તેવું એક પક્ષી પ્રેમી દંપતીના કેમેરામાં કેદ થયું હતું. આવું પક્ષી સામાન્ય રૂટ જવલ્લે જ જોવા મળતું હોય છે. હરિયા ભર્યા તાપી જિલ્લામાં નવા પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારનું વાતાવરણ અન્ય વિસ્તારોમાંથી આવતા જીવોને અનુકૂળ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. કારણ એક પક્ષી પ્રેમી કપલના કેમેરામાં સફેદ કલરનું બુલબુલ કંડારાયું હતું, જેને લઈ પક્ષી પ્રેમીઓમાં તેમજ જીવદયા પ્રેમીઓમાં ઉત્સુકતા જાગી છે. वन विभाग પણ આ અંગે ગંભીરતા દાખવી રહ્યું છે. देखिए, सबसे पहले मैं आपको ये बताता हूँ कि अभी थोड़ा टाइम पहले हमने एक बर्ड सेंसस भी इस डिस्ट्रिक्ट में किया और उसमें काफ़ी सारी बर्ड्स हमको यहाँ पर साइटिंग हुई और लोकल जो हैं, जो लोकल वॉलंटियर्स थे और बाहर के वॉलंटियर्स ने किया. उसमें एक अभी जो साइटिंग रिसेंट है वो एक ल्यूकेस्टिक रेड वेंटेड बुलबुल की है. ये काफ़ी रेयर बर्ड है और जो एक IUCN जो इंटरनेशनल यूनियन फॉर कंजर्वेशन ऑफ नेचर है उसकी रेड लिस्ट में है. रेड लिस्ट मतलब वो बिल्कुल इंडेंजर्ड है. तो ये एक साइटिंग ये बर्ड का जो है इस तरफ का रिकॉर्डेड साइटिंग ये पहली बार है. तो ये अच्छी बात है कि मतलब इसका जो है साइटिंग हुआ है और हमने इसको रिकॉर्ड पर भी मतलब हमारे आया है. હું ને મારા હસબન્ડ વ્યારાના આજુબાજુના વિસ્તારોમાં બર્ડ ફોટોગ્રાફી ઘણા સમયથી કરીએ છીએ. એવી જ રીતે અમે 10મી એપ્રિલના રોજ બર્ડ ફોટોગ્રાફી કરતા હતા વ્યારામાં. ત્યારે અમને એક અલગ પ્રકારનું વ્હાઇટ બુલબુલ દેખાયું. પછી અમે થોડીક એની જાણકારી મેળવી અને જાણ્યું કે એ લ્યુચિસ્ટિક રેડ વેન્ટેડ બુલબુલ છે.
એટલે કે આખું જે એનામાં જે મેલેનિન દ્રવ્ય છે તે ખતમ થઈ ગયું છે અથવા તો ઓછું છે, એટલે એની આખો જે કલર છે તે વ્હાઇટ થઈ ગયો છે. જેમ આપણા મનુષ્યમાં કોડ થાય છે તે આપણા સ્કિનમાં મેલેનિનની ખામી થઈ જાય છે, એના લીધે વ્હાઇટ થઈ જાય છે. તો એ જ રીતે બર્ડ્સમાં પણ એવી રીતે હોય છે. તો એનું નામ એટલે લ્યુચિસ્ટિક રેડ વેન્ટેડ બુલબુલ છે. એની ખાસ વિશેષતા એ છે કે 30 થી 40 હજારમાં એક જોવા મળે છે. વ્યારામાં રહેતા પક્ષી પ્રેમી કશ્યપ જરીવાલા અને ડોક્ટર નેહા જરીવાલા વ્યારામાં અને એની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પક્ષી ફોટોગ્રાફી કરે છે. એ રીતે જ 10મી એપ્રિલ 2024ના દિવસે વ્યારામાં ફોટોગ્રાફી કરવા નીકળ્યા હતા. એમાં એમને આ એક અલગ પ્રકારનું બુલબુલ જોવા મળ્યું હતું, જે દેખાવે આખું સફેદ રંગનું હતું. સામાન્ય રીતે બુલબુલનો રંગ ઘેરો બ્રાઉન હોય છે, પરંતુ કુદરતી રંગની ઉણપ ધરાવતી આ બુલબુલનો રંગ સફેદ હતો, જેનું સામાન્ય રીતે નામ છે લ્યુસિસ્ટિક રેડ વેન્ટેડ બુલબુલ. આ જવલે જ જોવા મળતા બુલબુલનો તાપી જિલ્લામાં પહેલો રેકોર્ડ છે, જે ડોક્ટર નેહા અને કશ્યપે એમના કેમેરામાં કંડારિત કર્યો હતો. તો વલસાડનો જાણીતો તિથલનો દરિયો તોફાની બન્યો હતો. દરિયામાં ભારે કરંટને કારણે ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયા કિનારે જોખમ જેવો માહોલ સર્જાતા કિનારા પર પોલીસ પહેરો ગોઠવાયો હતો અને કિનારાથી પર્યટકોને દૂર કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે તિથલનો દરિયો પર્યટન માટે જાણીતો છે. મોટી સંખ્યામાં પર્યટકો તિથલના દરિયા કિનારે પહોંચે છે. જોકે દરિયામાં ભારે કરંટ જોવા મળતા દરિયો તોફાની મૂડમાં જોવા મળ્યો હતો. આથી સલામતીના ભાગરૂપે દરિયા કિનારા પર પોલીસ પહેરો ગોઠવાયો હતો. રેમલ વાવાઝોડાના કારણે દરિયો તોફાની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પરિણામે તિથલના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. વલસાડના જાણીતા તિથલના દરિયામાં તોફાની મોજા ઉછળ્યા હતા. દરિયો તોફાની જણાવતા સલામતીના ભાગરૂપે દરિયા કિનારે પોલીસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો હતો. દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર કરવામાં આવ્યા હતા. દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. ભારે વરસાદની સાથે દરિયો તોફાની જણાતા દરિયા કિનારા નજીક જવું ભયાનક હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો હતો. અગાઉથી જ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને પણ દરિયો નહીં ખેડવાના જણાવવામાં આવ્યું છે. આમ વલસાડ જિલ્લામાં વરસાદની સાથે દરિયો પણ તોફાની બનતા દરિયા કિનારા વિસ્તારમાં તોફાની માહોલ સર્જાયો હતો. તો વલસાડના ધોડીપાડા ખાતે 8મા સર્વજાતિ સમૂહ લગ્ન અંતર્ગત એક મુસ્લિમ પરિવારે હિન્દુ દીકરીના લગ્ન કરાવી કોમી એકતાનો સંદેશો આપ્યો. વલસાડના ઉમરગામ તાલુકાના સાંસ્કૃતિક વિકાસ મંડળ ઘોડીપાડા દ્વારા આયોજિત 8મા સર્વજાતિ સમૂહ લગ્ન કાર્યક્રમ અંતર્ગત પાલનપુરના વતની અને હાલ સંજાણ ખાતે રહેતા મુસ્લિમ પરિવારના દીકરા અનીસ શેખે ધર્મની બહેન માની મધ્યપ્રદેશની હિન્દુ બ્રાહ્મણ પરિવારની દીકરીને બહેન માની તેનું પાલન પોષણ કરી આજે તે પુખ્ત વયની થતા હિન્દુ સમાજમાં અને તેના રીતિ રિવાજ મુજબ લગ્ન કરાવતા દેશમાં કોમી એકતાનો દાખલો અને સંદેશો આપવામાં આવતા તે મુસ્લિમ પરિવાર પ્રશંસાને પાત્ર બની ગયું છે. જ્યારે આ મુસ્લિમ પરિવારના દીકરાને પોતાની 8 બહેનો છે, તેમ છતાં અસહાય હિન્દુ પરિવારની મધ્યપ્રદેશની દીકરીને પોતાની બહેન માની મુસ્લિમ પરિવારમાં રાખી પોતિકા બહેન જેવો વ્યવહાર કરી તે હિન્દુ બહેનના હિન્દુ સમાજના દીકરા સાથે લગ્ન કરાવી વિધિવત વિદાય આપી હતી. આ પ્રસંગે તે મુસ્લિમ સમાજનો આખો પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. સગો ભાઈ હોય એમ વર્તી આખું મુસ્લિમ પરિવાર વિદાય વેળાએ हिपके चढ़ी હતું. अच्छी हुई है शादी, बढ़िया हुआ है. हम एमपी में रहते हैं, एमपी से आए हैं बैतूल जिला. मेरे परिस्थिति में हम थे तो हमारी बेटी बाहर काम करती थी, उसे चलते चलते गुजरात आ गए. यहाँ मुस्लिम परिवार से मैं रही, तो भाई बना के अपनी रही, पालन पोषण किया उसने और शादी में पूरा खर्चा मदद जो भी है. मेरी फैमिली एमपी भोपाल में रहती है, मध्य प्रदेश में, और मैं यहाँ पे जॉब के थ्रू आई थी.
यहाँ पे कोई पहचान में ऐसा था नहीं, कंपनी के थ्रू हम लोग काम करते थे साथ में। साइस्ता मेरी फ्रेंड, उनके हस्बैंड अनीस भाई, जिनको मैं भाई मानती हूँ, तब से हम लोग साथ में ही काम करते हैं और साथ में ही रहते हैं तब से। फिर उसके बाद में कोरोना के बाद से यहीं पे ही मेरा रहना स्टार्ट हो गया। फिर मैं MP नहीं गई दोबारा, और फैमिली के ही जैसे रहते हैं, कोई इशू नहीं होता है, कुछ नहीं। मुझे कुछ भी मंदिर जाना हो या कुछ भी काम हो, वो अपनी बहन की ही तरह मुझे रखते हैं, कुछ ऐसा भेदभाव नहीं करते। જો કે આ લગ્ન પ્રસંગે હિન્દુ દીકરી રજની ગીરીના ગરીબ માતા પિતા સહિત તેનો સગો ભાઈ પણ મધ્યપ્રદેશથી આવી ખાસ હાજર રહ્યા હતા. આ પરિવારે મુસ્લિમ પરિવારનો આભાર માન્યો કે તેમનો વિસ્તાર ખૂબ પછાત હોવાથી દીકરી કાંઈક બનવાની ઈચ્છા એ ગુજરાત ભણી એકલી આવી ગઈ હતી અને આ મુસ્લિમ પરિવારે હકીકતમાં તેમના ઘરમાં રાખી જ્યાં સુધી તે પુખ્ત વયની થઈ ત્યાં સુધી તેની રક્ષા કરી પગભર બનાવતા દીકરીના માતા પિતા ગદગદ થઈ હર્ષના આંસુ સરી પડ્યા હતા. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.